તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 17 ઓગસ્ટ 2026 અને વાર થયો છે સોમવાર. ત્યારે નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદનો પણ નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આટલું જ નહીં, નવું નક્ષત્ર પણ આજે બેસી ગયું છે. સવારે 8 વાગે મઘા નક્ષત્ર. ત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ હવે મોટો આકાર લેવા જઈ રહી છે. તેની વચ્ચે ખૂબ જ મોટા તહેવારો આવી રહ્યા છે આવનારા સમયમાં. ત્યારે તહેવારો વચ્ચે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, આવનારી કલાકોમાં ગુજરાત રાજ્યમાં નક્કી ભૂક્કા બોલાવા જઈ રહ્યું છે. ત્યારે કમ્પ્લીટ મિત્રો વરસાદની જેટલી પણ અપડેટ અમારી પાસે આવી રહી છે, A to Z બધી જ માહિતી આપવામાં આવશે આજની તારીખ માટે. ગુજરાત રાજ્યના હવામાનને લઈને કમ્પ્લીટ માહિતી આપીશું, જેમાં ગુજરાતનું હવામાન કેવું આજે રહેશે, સિસ્ટમ કેવી જોવા મળશે તારીખ સાથે, કારણ કે 17 તારીખ થઈ છે અને વાર થયો છે સોમવાર. ત્યારે આજે સોમવાર અને નવું અઠવાડિયું, નવું નક્ષત્ર મઘા, આજે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ, આ બધી જ માહિતી તમને સમજાવીશ એક પછી એક ધીમે ધીમે મિત્રો. એની પહેલા વિડીયોમાં આગળ વધીએ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો દોસ્તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખશો તો આવા જ ઉપયોગી સમાચારો સૌથી પહેલા તમારી પાસે દરરોજ પહોંચતા રહેશે. તો અત્યારે હાલ મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં 8 થી 15 તારીખનો જે વરસાદનો રાઉન્ડ હતો એ તો પૂરો થયો. 16 તારીખ ગઈકાલે રજાનો દિવસ રવિવાર હતો. ગઈકાલે પણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. 65 થી વધારે તાલુકામાં ગઈકાલે વરસાદ પડ્યો છે. કયા જિલ્લામાં કેટલા ઇંચ પડ્યો એ બધા માહિતી અને ફોટા મારી પાસે આવી ગયા છે. હું તમને આગળ દેખાડીશ બધી જ માહિતી. એની સાથે હવે આજે 17 તારીખ અને સોમવાર છે. ત્યારે આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ બની ચૂક્યું છે. કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય ઉપર આકાર બનાવીને બેસી ચૂક્યા છે. ત્યારે આ વાદળો અને આ જે સિસ્ટમ છે તેને કારણે આજે 17 તારીખ સોમવાર રાત્રિના 11 થી 12 વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં આજે વરસાદી સિસ્ટમ જાણે મેઘ તાંડવ કરશે તેવું લાગી રહ્યું છે. ત્યારે કયા કયા ગામમાં પડશે કેટલો વરસાદ એનું મિત્રો કમ્પ્લીટ માહિતી હું તમને જણાવીશ આજના આ વિડીયોની અંદર. બીજા નંબરે બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ છે તે અત્યારે હાલ ક્યાં જોવા મળી રહેશે, ક્યાં પહોંચી રહેશે, વાદળો કેવા બનાવી રહેશે એ બધી માહિતી પણ જાણીશું. અને સાથે સૌથી મહત્વની વાત, અંબાલાલ પટેલે આવનારા તહેવારોને લઈને, વરસાદોને લઈને કરી નાખી છે મોટી આગાહી. તો એના વિશે પણ બધી જ માહિતી તમને જણાવીશ ગુજરાતી સરળ દેશી ભાષાની અંદર. તો ચાલો હવે ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દા ઉપર આવી અને વાત કરવાની શરૂઆત કરીએ. પહેલા હું તમને લાઈવ સિસ્ટમ દેખાડી દઉં. હવામાન વિભાગની વેબસાઇટને આધારે પણ અમારી પાસે નકશાઓ આવ્યા છે ને અહીંયા તમે લાઈવ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડી પાસે તટીય ક્ષેત્રોમાં સિસ્ટમનું હવે લાઈન લાગી ગઈ છે. બંગાળની ખાડીથી મિત્રો આ સિસ્ટમ જે છે તે હવે લંબાઈને મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે. પહેલા તો ગુજરાત જે છે તે જોઈ લો, આ પીળા કલરના સર્કલમાં જે છે તે આપણું અહીંયા ગુજરાત રાજ્ય આવેલું છે. પીળા સર્કલમાં ગુજરાતથી થોડી દૂર જોશો તો મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ છે તેણે આખું જોર વધારી દીધું છે. જોઈ લો, મધ્ય ભારત એટલે ગુજરાતના પાડોશી રાજ્ય સુધી આ બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે. અને આખે મિત્રો આ સિસ્ટમ છે કે જે બંગાળની ખાડીથી શરૂ કરીને 1500 કિલોમીટરમાં આ સિસ્ટમ ફેલાઈ ગઈ છે. બંગાળની ખાડીથી લઈને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સુધી પણ આ સિસ્ટમ આવી રહી છે. અને હવે જેમ જેમ દિવસો આગળ વધશે આ સિસ્ટમ આગળ વધતી આ રીતની રાજસ્થાન, ગુજરાત અને અન્ય ભાગોને પણ ટેકલ કરશે, એટલે પહોંચી જશે. ત્યારે ગુજરાત રાજ્યમાં આ સિસ્ટમને લઈને અંબાલાલ પટેલે આની પહેલા પણ આગાહી આપી હતી. 17, 18 કે 19 તારીખ, આ 3 તારીખમાં ગમે ત્યારે સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર ભૂક્કા બોલાવી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે પણ કરી હતી. અને અહીંયા લાઈવ પણ એવું જોવા મળી રહ્યું છે. જોઈ લો આજે મિત્રો કેવું સીન જોવા મળશે સિસ્ટમનો. તો આજે મિત્રો જુઓ તો ગુજરાત રાજ્ય અહીંયા ક્યાં રહેલું છે 17 તારીખ અને સોમવાર આજનો લાઈવ સિસ્ટમ ફોટો જુઓ તો ગુજરાતમાં અહીંયા આજે જે છે તે હજુ આજે કોઈ સિસ્ટમનો વધારે અસર નહીં જોવા મળે, કારણ કે સિસ્ટમ હજુ આ રીતની મિત્રો પાછળ છે. આવતીકાલે જેવી આ સિસ્ટમ આગળ વધશે તો 18, 19 તારીખથી ગુજરાતમાં સિસ્ટમને કારણે વરસાદનું જોર વધી શકે. પરંતુ આજે 17 તારીખ છે, સિસ્ટમ ગુજરાતથી 200-300 કિલોમીટર દૂર છે, એટલે ગુજરાતમાં આજે હજુ સિસ્ટમનો ભારે વરસાદ તો નહીં પડે. પરંતુ આજે એટલે કે 17 તારીખે રાત્રિ સુધી ગુજરાતમાં મધ્યમ લેવલના વરસાદ, ગઈકાલે જેવા વરસાદ પડ્યા હતા એવા જ વરસાદો શરૂ રહેશે. તમને ના ખ્યાલ હોય તો જણાવી દઉં, ગઈકાલે હતી 16 તારીખ રવિવાર અને ગઈકાલે 65 થી વધારે તાલુકાઓમાં ગુજરાતમાં વરસાદ પડ્યો હતો અને આજે પણ પડવાની જે છે તે પૂર્ણ સંભાવના બની રહેશે. તો ચાલો વરસાદ કયા કયા ભાગોમાં પડશે એ હું તમને કોઈ ગામના નામ સાથે સમજાવું. એની પહેલા ચાલો
પહેલા હું તમને કેટલાક ફોટા દેખાડી દઉં, હવામાન વિભાગના જે એલર્ટો સામે આવી રહ્યા છે એ દેખાડી દઉં કે જેનાથી તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. તો જોઈ લો મિત્રો, હવામાન વિભાગે જે છે તે નકશાઓ નાવકાસ્ટ અનુસાર જાહેર કર્યા છે તે મુજબ, એટલે કે વરસાદને લઈને પણ હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે તે મુજબ વરસાદ આખા ગુજરાતમાં મધ્યમ જોવા મળવાનો છે, કારણ કે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતમાં. અને યલો એલર્ટનો મતલબ થાય છે 1 થી 2 ઇંચ સુધીના છૂટા છવાયા મધ્યમ હળવા વરસાદો. તો જોઈ લો કયા કયા જિલ્લામાં યલો એલર્ટ છે. દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા. તેની સાથે સાથે અહીંયા જુઓ તો મિત્રો ખેડા, અમદાવાદ, પંચમહાલના વિસ્તારથી લઈને આણંદ, ગાંધીનગરના વિસ્તારો ઉપર ચાલીએ તો અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ. વચ્ચે આવે તો અમદાવાદથી માંડીને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર આટલા જિલ્લાઓ પર આપી દેવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ. અને યેલો એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મધ્યમથી હળવા વરસાદો ગુજરાતમાં જોવા મળી શકે. અને આટલું જ નહીં મિત્રો, આનાથી પણ વધારે માહિતી આપું તો સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબીની અંદર સાથે કચ્છની અંદર કોઈ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. આની સિવાય મિત્રો બીજી માહિતી જોઈ લો તો ગઈકાલે ગુજરાતમાં છોતરા કાઢનારા વરસાદો પડ્યા છે. 16 તારીખ હતી, રવિવાર હતો. વધારે કોઈ મિત્રો મોટો આંકડો તો નથી આવ્યો, એટલે અડધા ઇંચથી 1 ઇંચ સુધીના જ વરસાદ પડ્યા છે. પરંતુ તાલુકા અને જિલ્લાઓની અને તાલુકાઓની સંખ્યા વધારે છે. 65 જેટલા તાલુકાઓમાં ગઈકાલે વરસાદ પડ્યો છે. ફરી એકવાર કહું, મોટો વરસાદ નથી પડ્યો, પરંતુ મધ્યમ ઝાપટા હળવા વરસાદ આખા ગુજરાતના ઘણા બધા ભાગને કવર કર્યા છે, જેમ કે નવસારી જિલ્લો, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જામનગર, અહીંયા જો ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, આણંદ, નર્મદા, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, રાજકોટ, બધા જિલ્લાની અંદર જે છે તે મિત્રો ઝાપટા ગઈકાલે પડ્યા છે. અને આજે પણ મિત્રો એવું જ કંઈક જોવા મળવાનું છે. હવે આજની વાત કરી લઈએ ફટાફટ કે આજે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લામાં પડશે કેટલો વરસાદ, કયા કયા ગામમાં પડશે કેટલો વરસાદ. ત્યાર પછી છેલ્લે મારે તમને મલાલ પટેલ તરફથી પણ ઘણી બધી માહિતીઓ આવી રહી છે, આપવામાં આવશે. હું તમને આ વિડીયોમાં જણાવીશ આગળ. પહેલા જોઈ લો મધ્યથી દક્ષિણ ગુજરાતમાં આજે મોડી રાતના 11-12 વાગ્યા સુધીની જે આગાહી છે લાઈવ દેખાડી દો. તો મિત્રો આજે સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠે સારા એવા વરસાદો છે. પહેલા તો જુનાગઢ જિલ્લા આસપાસ સારા એવા વરસાદો જોવા મળી રહ્યા છે. જોઈ લો જુનાગઢની અંદર જે મેંદરડા છે, વિસાવદર છે, કેશોદ, માણાવદર, માધવપુરથી લઈને જે વેરાવળ, ઉના, તુલસીશ્યામ, સાસણગીર, ગીર નેશનલ પાર્ક, તાલાળા, કોડીનાર, વેડા, ઉનાવળ, આ બધા જે મિત્રો વિસ્તાર છે જુનાગઢ જિલ્લાથી લઈને અહીંયા ગીર સોમનાથમાં રહેલા, અહીંયા સારા એવા ઝાપટા મધ્યમ ભારે વરસાદની આગાહી છે. રાજકોટમાં પણ ઝૂમ કરીને જોઈ લો મિત્રો, રાજકોટમાં પણ જે પીપળિયા, પીપલાણા, લોઢિકા, નિકાવા લાગુના જે વિસ્તારો છે અને જે મોટા દડવા, ગોંડલ, જસદણ આ બધા જે વિસ્તારો છે, ભાડિયા, આણંદપુર, બીછિયા, આ બધા વિસ્તારોમાં પણ ઝાપટા સ્વરૂપે મધ્યમથી હળવા વરસાદો આજે રાજકોટમાં પણ પડી શકે. વાત કરીએ બોટાદની, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, 4-4 એકદમ કોરું સુપડાક જોવા મળી રહ્યું છે. કોઈ પણ વાદળ કે કોઈ પણ મોટા ખાસ વરસાદની આગાહી નથી. મોરબીમાં પણ જુઓ તો ઉપર જે ધાંગધ્રા, માલિયા, હળવદ આ બધા સેન્ટરોમાં ઝાપટાની આગાહી છે. બાકી મોરબી કે જામનગરમાં પણ કોઈ મોટા ખાસ વરસાદની આગાહી નથી. વાત કરીએ દ્વારકા અને પોરબંદરમાં તો ખાસ મિત્રો પોરબંદરમાં કુતિયાણા બાજુના જે વિસ્તાર થઈ ગયા, એની સાથે જે માધવપુર અને ઉપર જો લાંબા લાગુના જે વિસ્તાર છે, ભાંડવડ, દ્વારકા પંથકમાં રૂપેર, ઓખા, ખંભાળિયા આ બધા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે સૌરાષ્ટ્રમાં. તો સૌરાષ્ટ્રની વાત અહીંયા પૂર્ણ થાય છે. વાત કરીએ કચ્છની, તો કચ્છમાં પણ આજે ઝાપટા સ્વરૂપે ગાંધીધામ, ભદ્રસાર, માંડવી, બાયડ, દરશાહી, મેરુવેદ આ બધા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. બાકી ઉપરનો જે ઉત્તરીય કચ્છ છે ત્યાં કોઈ ખાસ મોટા વરસાદની આગાહી આજ માટે નથી. હવે મધ્ય ગુજરાતની વાત કરું તો મધ્યની અંદર પણ તમે અહીંયા લાઈવ જોઈ શકો. દાહોદથી લઈને જે ગોધરાનો વિસ્તાર ઉપર જુઓ તો અરવલ્લી, મહીસાગરનો જે વિસ્તાર છે, પંચમહાલ છે, આ ભાગોમાં તમને સારા મધ્યમ વરસાદો જોવા મળી શકે. અમદાવાદ અને આણંદ સાથે ગાંધીનગર આ ત્રણેય જિલ્લામાં કોઈ ખાસ એવા મોટા વરસાદની આગાહી નથી. અહીંયા નીચે વડોદરાથી લઈને છોટાઉદેપુર, જંબુસરના જે વિસ્તાર છે ત્યાં પણ સારા એવા મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સૌથી વધારે જે વરસાદનું જોર રહેશે એ દક્ષિણ ગુજરાતમાં જ રહેવાનું છે. ખાસ મિત્રો જોઈ લો નવસારીની અંદર અને વલસાડની આસપાસના તમામ વિસ્તાર વિશે હું તમને જણાવું અહીંયા. તો વલસાડ આસપાસ ખેરગામ, ચીખલી, અંબાવાડા,
સૂત્રાપાડાના વિસ્તારોથી લઈને સાપુતારાના વિસ્તારો, વાપી, તેની સાથે નવસારીમાં પણ જોઈ લો, વાલોડ, વ્યારા, તેની સાથે સાથે ગંડેવીના વિસ્તારોથી લઈને જોગવાડ, દોલવાણના વિસ્તારો, મહુવા, તેની સાથે ઉપર ચાલ્યા તો મિત્રો સચિન, પલસાણા, સુરત, ઉધનાથી લઈને મિત્રો જે માંડવીના વિસ્તાર છે, વ્યારા છે, બારડોલી છે, ત્યાંથી લઈને મિત્રો કીમ લાગુનો જે પણ આખો પટ્ટો છે દક્ષિણીય ભાગોમાં ગાજવીજ સાથેના મધ્યમ વરસાદની આગાહી છે. અને ઉપર છેક ભરૂચ, અંકલેશ્વર, નેત્રાંગ, ડેડિયાપાડા, નર્મદા અને તાપી જિલ્લા સુધી પણ આ વરસાદી સિસ્ટમ તાંડવ મચાવતી જોવા મળી રહેશે. અને ઉત્તરીય ભાગોમાં પણ જોઈ લો મિત્રો, ઉત્તર ગુજરાતની અંદર પણ આજે છૂટા છવાયા વરસાદ, જેમાં પાટણ, મણિયારી, મહેસાણા, રાધનપુર, ડીસા, પાલનપુર, અંબાજી, ઈડર, ખેડબ્રહ્મા, આ જે આખો પટ્ટો છે ત્યાં મધ્યમ હળવા વરસાદની આગાહી છે. બાકી વાવથરાથી લઈને જે બનાસકાંઠા છે, ધાનેરા છે, સુઈગામ, ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી આજ માટે નથી. આ રીતે સંપૂર્ણ ગુજરાતનું હવામાન મેં તમને જણાવ્યું. આની સાથે ગુજરાતમાં આજે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, નક્ષત્ર બદલાઈ રહ્યું છે. છેલ્લે 1 મિનિટમાં હું તમને નક્ષત્ર વિશે પણ અપડેટ આપી દઉં. તો મિત્રો જી હા, ગુજરાત રાજ્યમાં શરૂ થઈ રહ્યું છે આજે વહેલી સવારે 8 વાગ્યાથી મઘા નક્ષત્ર. અને આ જે મઘા નક્ષત્ર છે તેને લઈને ઘણી બધી મિત્રો જૂની લોકવાયકાઓ છે, અને માત્ર લોકવાયકા નથી મિત્રો, હકીકત પણ છે. આપ સૌ જાણો છો કે મઘા નક્ષત્રની રાહ બધા જ ખેડૂતોને હોય છે, અને એ નક્ષત્ર આવી ગયું છે. અને આ વર્ષે આ નક્ષત્રમાં આખા ચોમાસાનું ચિત્ર બદલનારા વરસાદ પણ પડી શકે, ના ધાર્યા હોય એવા વરસાદ પણ પડી શકે. આ જે મઘા નક્ષત્ર છે ચાલવાનું છે 17 તારીખથી લઈને 31 તારીખ સુધી. આ નક્ષત્રનું વાહન આ વખતે મોર જે છે તે મિત્રો રાખવામાં આવ્યું છે, ને મોર છે એટલે વાહન, એટલે આ નક્ષત્રમાં વરસાદ પણ ખૂબ જ ભારે અને સારા રહેશે એવી મિત્રો તમે માની શકો આગાહી. એની સાથે આ વરસાદ, આ નક્ષત્રની અંદર વરસાદના 2 મોટા રાઉન્ડ છે. પહેલો રાઉન્ડ 17 થી 20, બીજો અને સૌથી ઘાતક રાઉન્ડ જે રહેવાનો છે આ મહિનાનો 24 થી લઈને 31. તો મિત્રો 24 થી 31 તારીખનો રાઉન્ડ છે, એના ઉપર બધા લોકોની નજર છે, પરંતુ એ પછી આવવાનો છે. પહેલા 17 થી 20 તારીખમાં જે નાનકડો રાઉન્ડ છે એના ઉપર આપણે અત્યારે વાત કરી. ધીમે ધીમે જ્યારે મિત્રો આવનારા સમયમાં સિસ્ટમ બનશે તો આપણે આવનારા બીજા રાઉન્ડ વિશે પણ આગાહી આપીશું. મલાલ પટેલે ઘણી બધી વાત કહી નાખી છે આવનારા તહેવારોને લઈને, પણ એ બધી માહિતી હવે આવતીકાલના વિડીયોમાં જાણીશું. આજ માટે હવે આટલું રાખીએ છીએ. કયા ગામથી વિડીયો જોયો, કયા જિલ્લાથી જોયો, કોમેન્ટમાં લખજો. તમારા ગામમાં વરસાદ વાદળો છે કે નહીં એ પણ લખજો. ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. જય હિન્દ, જય માતાજી.